શહેરના ફુલસર વિસ્તારમાં ભાજપ મહિલા અગ્રણીના ઘરે લગ્ન પ્રસંગે યુવક પર છરી વડે હુમલો કરી આતંક મચાવનાર બે ઈસમોને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ફુલસર વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા તનસુખભાઈ મેરનો પુત્ર રાજદીપ ગત 11 મેના રોજ પોતાની ફઈના પુત્રના લગ્નમાં આવેલ હોય અચાનક મોટરસાયકલ પર આવેલા 3 શખ્સોએ રાજદીપભાઈને છાતી, પડખા અને ગળાના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા. રાજદીપભાઈએ ગત 6 નવેમ્બરના રોજ ફુલસર કર્મચારી નગરમાં રહેતા શિવરાજસિંહ જાડેજાની દીકરી વીણાબા સાથે પ્રેમ લગ્ન કર્યા હોય યુવતીના પરિવારને મંજૂર ન હોવાથી જેની અદાવત રાખીને યુવતીના ભાઈ હાર્દિકસિંહ અને તેના મિત્રોએ હુમલો કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. હુમલામાં સામેલ ત્રણેય આરોપી હાર્દિકસિંહ, શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ ગોહિલ અને અમરદીપસિંહ ઝાલાની પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.